પોપટલાલ વર્સિસ ખટપટલાલ. નમસ્કાર મિત્રો. જય આદિવાસી. જય આદિવાસી. જય જોહાર. જય આદિવાસી. જય આદિવાસી. જય જોહાર. જય જોહાર. મિત્રો નમસ્તે નમસ્તે નમસ્તે. એ રસ્તે પડવાની વાત કરે તો પ્રોગ્રામ કોણ કરે? મિત્રો હું હસું છું, હસાવું છું. હું હસું છું, હસાવું છું. હસવાની મારી ટેવ છે. તેથી હું તમને પ્રેમથી પૂછું છું, તમારી તબિયત પાણી કેમ છે? હા મિત્રો, પરિચય છે દેવોને મારો, મસ્જિદોમાં ખુદા ઓળખે છે. પરિચય છે દેવોને મારો, મસ્જિદોમાં ખુદા ઓળખે છે. નથી મારું વ્યક્તિત્વ છાનું કોઈથી, નથી મારું વ્યક્તિત્વ છાનું કોઈથી. આજે અરુણભાઈના પ્રતાપે બધા ઓળખે છે. આજે અરુણભાઈના પ્રતાપે બધા ઓળખે છે. મિત્રો પરિચય એવું છે ને, આમ તો હું ગુજરાતના જોવાલાયક જાનવરમાંથી જાનવર છે એમ કે તું જાનવર, હું થોડો જાનવર છું. અને નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ટાંકલ ગામનો ભસતો કલાકાર છું. આમ તો મારું નામ પરેશ પરમાર છે, પણ મારા બસવાના સ્વભાવ અને લાંબો નાકને કારણે લોકો મને પોપટલાલ કહે છે. અને મિત્રો આ મારા હાથમાં છે આ બોલતો વાંદરું. અને ખોટું લાગ્યું, વાંદરું નહીં કહેવાનું. શું કહેવાનું? ખટપટલાલ. તો મિત્રો આ પોપટલાલ અને આ ખટપટલાલ તમને લઈ જાય છે હાસ્ય અને અવાજોની દુનિયામાં. આપ સૌ તૈયાર છો ને? હા. તો તૈયાર થઈ જાઓ પેટ પકડીને સૌ માટે. પેટ પોતપોતાનું પકડજો, બાજુવાળા નહીં પકડતા. હા સાચી વાત છે. પેટ પોતપોતાનું પકડજો, બાજુવાળા નહીં પકડતા. હા મિત્રો, આ જોક્સ મિમિક્રી હાસ્ય એને સમજાય એની જ મજા છે. બાકી બધું ઉપરથી નીકળી જાય. એટલે કુદરત જાનવર કેવા બનેવા? કુદરત જાનવર આડા બનેવા. પણ ચાલે કેવા? સીધા સીધા. કૂતરો કેવો બનેવો? ચાલે કેવો? સીધો. ગધડો કેવો બનેવો? ચાલે કેવો? સીધો. માણસ કેવો બનેવો? સીધો. ચાલે કેવો? હવે એટલો આડો ચાલે કે ન પૂછો વાત. કેવી રીતે સાંભળજો કે આબો વચમાં દોઢ ડાવ થાય, તમે ડિસ્ટર્બ નહીં થતા. કે બોર્ડ પર લખેલું હોય કે અહીં કચરો નાખવો નહીં, ત્યાં કચરો નાખે બેનો કાસ નાખે બેનો. આજે આને ખબર બેનો કાસ નાખે. અહીં ગંદકી કરવી નહીં, લોકો ત્યાં જ ગંદકી કરે. બીજું લખ્યું હોય કે અહીં થૂકવું નહીં, લોકો ત્યાં જ થૂકે. અને એક છેલ્લી વાત કરું કે ઇમ્પોર્ટન્ટ વાત એવી હોય કે અહીં ઝાડા પેશાબ કરવા નહીં, લોકો ત્યાં જ કરે. એના કરતા કૂતરા સારા. કેવી રીતે? કૂતરા કેવી રીતે જોજો. કૂતરા ઝાડ, થાંભલો અને ટાયર તાંજ કરે ફાયર. પણ માણસ વિચિત્ર ગમે ત્યાં ગંદકી કરે. અને મિત્રો આ જોક્સ મિમિક્રી હાસ્ય છે ને, આ નાના બાળકોમાંથી મળે. નાના બાળકો અદ્ભુત મિમિક્રી કરે. મારું નાનું છોકરું છે 6 મહિનાનું, એ કેવી રીતે રોવે? કેવી રીતે રોવે? હવે આને કોઈ ઇંતજારી. હા નાનું છોકરું કેવી રીતે મારું? તારે એક્શન કરવાની. કરીશ કરીશ. હવે આ પ્રોગ્રામ તો બધા જ કરીને આવેલા, એમાં હું નવાઈની વાત. બધા પ્રોગ્રામ કરીને આવેલા ને, અને અમુકનું બુકિંગ ચાલુ છે. પણ મિત્રો બાજુવાળાનું છોકરું વિચિત્ર રોવે. કેવી રીતે રોવે? વિચિત્ર કેવી રીતે રોવે? કે સાયરનની જેમ રોવે. કેવી રીતે? સાયરનની જેમ કેમ રોવે બાજુવાળાનું છોકરું?
કંટાળી ગયો, હું ત્રાસી ગયો. કેમ ત્રાસ લાગે ખબર છે બધાને? બાજુવાળાનું છોકરું રોવે ને આપણે બહુ ત્રાસ લાગે, ને આપણું રોવે ને બહુ દયા આવે. અને બીજી વાત કરું, બાજુવાળાનું બૈરું રોવે ને બૈરી તો આપણને બહુ દયા આવે, અને આપણું રોડે ત્યારે બહુ ત્રાસ લાગે. સાચી વાત કે નહીં? તો ભાઈ મેરા બાપાને કીધું એને, આ તમારું છોકરું શાયરીની જેમ કેમ રોવે? એના બાપા શું કે? હવે સાંભળ્યું, બાપા શું કે? પરેશભાઈ જવા દો ને યાર, કેવો તો ખરા, હું કામ રોવે? પરેશભાઈ જવા દે ને યાર, એનો જન્મ 108માં થયેલો ને એટલે એમ કે. મિત્રો સમજાય એની મજા છે. થોડા દિવસ પછી છે ને લોકો બાઈક પર બકરા લઈને જતા હતા. શું વાત કરે? બકરા? હા બકરા. તો બકરા માંડ્યા રોવા. કેવી રીતે રોવે? તો બકરા રોવે છે. મારો ભત્રીજો મને કહે, કાકા કાકા આ બકરા હું લેવા રોડે? તો મેં એને કહ્યું, તો કેલેન્ડરમાં જોઈને આવો. એ દોડતો કેલેન્ડરમાં ગયો અને મારી પાસે આવીને કહે, શું કીધું? એ મને કહે, બકરી જ છે કાકા એટલે રોવે છે. તો તું શું સમજેલો? તો મને એમ કે સ્કૂલ લઈ જાય એટલે રોવે છે. આવી મિમિક્રી કરે બાળકો. જબરજસ્ત મિમિક્રી કરે. એક દિવસ મને સવાલ પૂછે. કયો સવાલ? હવે બાળકો સવાલ કેવા કરે? હા વિચિત્ર કરે. બોલતો ખરો, કયો સવાલ? હવે તને સવાલ એ વાત કરું. મને કે અંકલ એ કઈ વસ્તુ છે કે ગરીબ માણસ ફેંકી દે અને પૈસા વાળો ખિસ્સામાં નાખે? પછી મને જવાબ નહીં આવડ્યો. પછી મારા ભત્રીજાને કહ્યું, તો મારા ભત્રીજો કે શું કે સાંભળતો ખરો, વચમાં નહીં બોલવાનું યાર. મારા ભત્રીજો મને કે અંકલ એકદમ સહેલું છે એમ કે. શું કહેતો ખરો કે શરદી એમ કે. એ વળી કેવી રીતે? તો પ્રેક્ટિકલ બતા. મને કે જો કાકા ગરીબ માણસ પાસે રૂમાલ નહીં હોય શું કરે? ફેંકી દે. ને પૈસા વાળા પાસે રૂમાલ તો હોય, ખિસ્સામાં નાખી દે. મિત્રો આ તો નાના બાળકોની વાત, પણ તમારા ને અમારા જેવા 40-45 વર્ષના મોટા બાળકો ભૂલ કરે તમને મજા આવે કે નહીં આવે? હવે વાત કરું. અમારા ટાંકામાં છે ને રેટકુઆ, એ થોડું મિની દમણ જેવું કહેવાય. હવે હું મને જમ્યા પછી થોડો આંટો મારવા નીકળ્યો ને તો ગટરમાં એક દારૂડિયો પડેલો. પછી મને આવી દયા, એ દારૂડિયાને કીધું તો ઊભો થા અને ઘરે જા. તો દારૂડિયો મને કે અરે 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 બબડો મગર અહીંયા ફોટ. હું તો ભાગી ગયો. જો ભાગી ગયો ને તો થોડી વાર ને થયું, મને દયા આવી એટલે મેં કીધું યાર ભાઈ તું ઘરે જા યાર, આ દારૂ પીને હું લેવા અહીંયા ગટરમાં પડેલો. પછી શું કે દારૂડિયો શું કે? દારૂડિયો મને શું કે, જો બબડો અડધો દારૂ પીધો ને અડધો એટલે ગટરમાં પડેલો. મને લાગી નવાય કે અડધો દારૂ અને ગટરા તો હું લેવા દેવા. તો મને દારૂડિયો કે શું કે દારૂડિયો કે જો બપોર જો આખે આખો દારૂ પીધો, જો આખે આખો દારૂ પીધો, દારૂવાળી સૌલિંગ તો નહીં પડેલો કે? આવી મિમિક્રી કરતા હોય છે. પણ થોડી વાર જેમ તેમ દારૂડિયો ઊભો થયો તો હાથમાં આવી કે બિલાડી. શું વાત કરે બિલાડી? હવે બિલાડીને બંને ટાંટિયા પકડી લીધા. ભાઈ થયું શું? બાજુમાં ગટર. બિલાડી ઠંડા પાણીમાં બોળે બહાર કાઢે, ઠંડા પાણીમાં બોળે બહાર કાઢે. પછી કાંઈ નહીં યાર, તને ઠંડા પાણીમાં બોળા શું કરે? બરાડા પડે, બરાડા. કેવી રીતે બરાડા પડે બિલાડી? પછી પેલા ગાંડાને કીધું યાર આ બિલાડીને ઠંડા પાણી નહીં નવડાય યાર, મરી જાય. અરે અહીંયાથી ભૂત નીકળે તારા ટાટા પકડીને તને ધોઈ નાખી છે. હું તો ભાગી ગયો. 1 કલાક પછી રિટર્ન આવ્યો તો જોયું કે બિલાડાના બંને ટાટિયા પોરા થઈ ગયેલા. શું
આંખના દોડા બહાર નીકળી ગયેલા. શું વાત કરે? પછી મેં પેલાને કીધું. શું કીધું? મેં કીધું ગાંડા તને પહેલા કીધું તું કે બિલાડીને ઠંડા પાણી નહીં નવડાવવાનું. તો દાડો મને કે શું કે જો આ બિલાડીને ઠંડા પાણીથી નવડાવી નહીં મરી ગઈ. કેવી રીતે મરી ગઈ? તો મને કે નવડાવ્યા પછી નીચે હોય ને એટલે મરી ગઈ. કેવું છે? મિત્રો આવા જોક્સ મિમિક્રી અવાજો સાંભળીને તમને મજા આવતી છે ને? પણ મિમિક્રી અમારી થાય એમાં કેવી રીતે? રાતના 2:30 વાગે પ્રોગ્રામ કરીને હું ટાંકલ જવા નીકળ્યો તો રસ્તામાં પાછો દારૂડિયો મળ્યો. મને કે અરે પોપટલાલ તમે હા પોપટલાલ પોતે છે દૂરદર્શનમાં પ્રોગ્રામ હમણાં કરીને આવ્યા તમે હા બોલતો કરો શું કામ છે? ગુજરાતી ફિલ્મોમાં કામ કરે તમે બોલતો કરે જલ્દી ફટાફટ. શું કીધું પેલા કઈ નહીં કીધું કે રાત્રે 2:30 વાગે મારે કે પ્રોગ્રામ કરવા આવવાનો નહીં. રાત્રે 2:30 વાગે જવું પડે, ધંધો એટલે જવું પડે ને. તો ગયો રાત્રે 2:30 વાગે અમને ઘરે ગયો. મેં કહ્યું પબ્લિક ની મળે, માઇક ની મળે, ગાદલા ની મળે, કશું ખુરશી કઈ નહીં મળે, પ્રોગ્રામ કરવાનો કામ. પછી પેલાને કીધું પ્રોગ્રામ ક્યાં કરવાનો? તો મને કે પ્રોગ્રામ આપણે અગાશી પર ટેરેસ પર કરવાનો. શું વાત કરે? ટેરેસ પર? હા ટેરેસ પર. આ ટેરેસ પર ગયો એટલે મને કે પ્રોગ્રામ ચાલુ કર. મેં પ્રોગ્રામ કરવાનું શું? તો મને કે આ સામેવાળું મકાન દેખાય. હા દેખાય. એ મકાનની સામે સવાર સુધી કૂતરાનો અવાજ બસવા માંડે ગયો. ઓ સાંભળજો કૂતરાનો અવાજ. થોડા દિવસ પછી આવ્યો મને કે એમનો કૂતરો ઝઘડી એટલે ઝઘડવા ચાલો. મેં કીધું ના જવાય ઝઘડવા કોઈ પથરા મારે નહીં. મેડિકલ ખર્ચો આપણો. હું તો ગયો કૂતરા ઝઘડે છે. આવ સાંભળજો કૂતરા ઝઘડે છે. પછી કાંઈ નહીં અમારો ધંધો ચાલવા માંડ્યો. એક દિવસ મને કે જલ્દી ચાલે એમનો પુત્ર રડી ગયો છે. મગર રડવા નહીં યાર કોઈ પથરા મારે તો કઈ વાંધો નહીં ચાલો પુત્ર રડે છે સાંભળજો. આ એક્શન કરશે ને એવા બાજુવાળાની બિલ્ડિંગમાં પથ્થર આવ્યા મારા બરડા પર એટલે મારો અવાજ બદલાઈ ગયો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર પરેશભાઈ. હજુ તો એમની પાસે ઘણી બધી કૃતિઓ છે પણ આપણે અધૂરા રહ્યા છે. આશા રાખીએ છીએ કે પાછો બીજો રાઉન્ડ પણ એમનો આવે. પણ હવે આપણે કાર્યક્રમની શરૂઆત કરવા જઈ રહ્યા છે.